તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા લોકોને હવે રાહત મળી છે। તંત્ર દ્વારા આરોગ્ય અને સફાઈની કામગીરી હાથ ધરાઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ ટીમો મૂકવામાં આવી છે। મેડિકલ વાન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ છે। રોગચાળો ન ફાટી નીકળે તે માટે કામગીરી પૂરજોશમાં થઈ રહી છે। 108 જેટલી મેડિકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામે લાગી છે। મનપાના 700થી વધુ કર્મચારીઓ સફાઈ કામમાં લાગી ગયા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય બનતાની સાથે જ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ અભિયાન અને ખાસ કરીને જે આરોગ્યલક્ષી કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે નાયબ આરોગ્ય અધિકારી આપણી જોડે મોજૂદ છે। સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ઝોન। કઈ રીતની કામગીરી કેટલા વિસ્તારોની અંદર અને ખાસ કરીને રોગચાળો ન ફાટી નીકળે તે માટેની કઈ રીતે પ્રિવેન્શન કામગીરી? આપણા ત્યાં સવારે મોર્નિંગમાં 4 થી 5ની વચ્ચે બધા અહીંયા આ જે મેઇન એરિયાઓ છે બધા એની અંદર પાણી ઉતરવાનું ચાલુ થઈ ગયું। ત્યાર પછી આપણે સવારે 6 વાગ્યાથી 28 જેસીબી, 5 રોબોટ, 33 ટ્રક, 24 ટ્રેક્ટર એમ કરીને ટોટલ 90 મશીનરી દ્વારા આખા જે અફેક્ટેડ એરિયા છે બધામાં સાફ સફાઈ ચાલુ કરવામાં આવેલી છે। સાથે સાથે 735 માણસો દ્વારા ડિપ્લોય કરી મેન્યુઅલી બી સાફ સફાઈની કામગીરી ચાલુ રાખેલી છે। આ ઉપરાંત આપણા પાસે હાલ ફાયર વિભાગના સહયોગથી 5 ફાયર બ્રાઉઝર છે જેના દ્વારા બી આપણે કામગીરી ચાલુ રાખેલી છે। એટલે સાફ સફાઈની કામગીરી એકદમ યુદ્ધના ધોરણે અત્યારે ચાલુ છે। બીજી વાત કરીએ કે રોગચાળો ફેલાય ના એના માટે આપણે 5 સ્ટેટિક મેડિકલ ટીમ, 12 બીજી મેડિકલ ટીમ છે જે અલગ અલગ જગ્યાના લોકેશન પર જઈને મેડિકલ ટીમ પબ્લિકનું સર્વેલન્સ કરે છે અને ચેકઅપ કરે છે। અને આ ઉપરાંત ઘરે ઘરે જઈને જે પબ્લિકને પૂછવાનું હોય કે એમને કોઈ તાવ આવેલો છે, કોઈ બીમારી છે, એ બધી ટીમ આપણા 108 ટીમ ટોટલ આખા ઝોનની અંદર અફેક્ટેડ એરિયામાં અત્યારે ચાલુ છે। જેના દ્વારા આપણે ઘરે ઘરે જઈ અને આપણે દરેક વ્યક્તિને પૂછવાનું કામગીરી ચાલુ છે કે કોઈને કોઈ તકલીફ છે કે દવાની જરૂર છે તો દવાને આપણે ત્યાં આપવામાં આવે છે। એટલે આ બધી વસ્તુઓને અત્યારે કામગીરી આરોગ્યમાં પૂરે તરીકે ચાલે છે લિંબાયત ઝોનના અફેક્ટેડ એરિયાની અંદર। બિલકુલ એ મેડિકલ વાન પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે દરેક ઝોનની અંદર જ્યાં પૂરના પાણી ફરી વળ્યા હતા તે પાણી ઓસરતાની સાથે જ જે આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને 108 જેટલી મેડિકલ ટીમો છે તે હાલ મેદાને ઉતારવામાં આવી છે અને તમામ એ વિસ્તારોની અંદર કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। સફાઈ માટે 700થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તો આ સાથે જ અંદાજિત 100થી પણ વધુ મશીનરીઓ છે તે હાલ સફાઈ અભિયાનમાં લગાવવામાં આવી છે। એટલે રોગચાળો ન ફાટી નીકળે તે માટે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા મેન પાવર છે તે હાલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ઝડપી રીતે પરિસ્થિતિ સમગ્ર જે અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય બની રહે તે માટેના પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।